બોટાદમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે અને બોટાદમાં વ્યાજખોરો સામે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. બે યુવાનો સાથે વ્યાજે પૈસા લેવાને લઈને મારામારી કરી હતી. તો સંજય પરમારે મુન્ના ભરવાડ પાસેથી 10% વ્યાજે 1 લાખ રૂપિયા લીધા હતા અને પૈસાની ઉઘરાણીમાં બે વ્યાજખોરોએ ઉઘરાણી કરીને માર માર્યો. તો જિગ્નેશભાઈએ તેના મિત્ર રવિને 5000 વ્યાજે અપાવેલા પૈસા પરત ન કરતા જિગ્નેશભાઈને 3 વ્યાજખોરોએ માર માર્યો. બંને યુવકોએ અલગ અલગ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. બોટાદ પોલીસે બાથુ ભરવાડ, નયન લકુમ, જયદીપ, ત્યારે બીજી ફરિયાદમાં મુન્ના ભરવાડ, ભરતની સામે 5 વ્યાજખોર સામે ફરિયાદ નોંધી હતી. વ્યાજખોરોના ત્રાસ બાબતના ગુના નોંધાયા છે. પહેલા ગુનાની અંદર જિગ્નેશભાઈ મકવાણા નામના ઈસમે બાથુભાઈ ભરવાડ, નયનભાઈ લકુમ અને જયદીપભાઈ દલસુખ પાસેથી 5000 રૂપિયા વ્યાજે લીધા હતા. એ 5000 રૂપિયાના ભરપાઈ કરી દીધા હોવા છતાં વ્યાજનું વ્યાજ કાઢીને પઠાણી ઉઘરાણી કરતા હતા અને એ બાબતે જિગ્નેશભાઈ મકવાણા ત્રણ ઈસમોએ માર મારેલ છે અને એ બાબતે બોટાદ શહેરમાં ગુનો દાખલ થયો છે. બીજા એક બનાવમાં સંજયભાઈ મગનભાઈ પરમાર છે, એમણે 1 લાખ રૂપિયા મુન્નાભાઈ ભરવાડ અને ભરતભાઈ લાંબા એની પાસેથી લીધા હતા. રકમ ભરપાઈ કરી દીધી હોવા છતાં વ્યાજનું વ્યાજ કાઢીને 2,40,000 રૂપિયા જેટલીની ઉઘરાણી બાકી એમણે કાઢી હતી અને ભરપાઈ ન કરી શકતા આ બંને ઇસમોએ સંજયભાઈ મગનભાઈ પરમારને માર મારેલો છે, એને મૂળ માર મારેલો છે અને જે અંગે બોટાદ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે.